की નિકોલ મત વિસ્તારમાં 2012 થી સતત જન સાથે સંપર્ક કરીને જનસેવા કરતો કાર્યકર્તા આજે ગુજરાત ભાજપના વડા તરીકે આપણી વચ્ચે પહેલી વખત આવ્યા હોય ત્યારે માં ભારતીનો જયઘોષ આવો નબળો ના હોય. બોલો ભારત માતા કી, ભારત માતા કી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અંદાજિત 97 કરોડ રૂપિયાના ખર્ચે જુદા જુદા 31 કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત પ્રસંગે આપણી વચ્ચે ઉપસ્થિત ભારતીય જનતા પાર્ટીના સ્થાપનાના 45 વર્ષ બાદ અમદાવાદ શહેરનો કોઈ કાર્યકર્તા ગુજરાત ભાજપના વડા તરીકે જવાબદારી સ્વીકારી હોય એવા નિકોલના લોકપ્રિય ધારાસભ્ય મારા પ્રિય મિત્ર આદરણીય જગદીશભાઈ વિશ્વકર્માજી, શહેરના મેયર બેન શ્રી પ્રતિભાબેન જૈન, પક્ષના નેતા ભાઈ શ્રી ગૌરાંગભાઈ પ્રજાપતિ, દંડક શ્રીમતી શીતલબેન ડાગા, વોટર સપ્લાય કમિટીના ચેરમેન દિલીપભાઈ બગરિયા, હોસ્પિટલ કમિટીના હેલ્થ કમિટીના ચેરમેન ભાઈ શ્રી જસુભાઈ અને શહેર મહામંત્રી પણ છે, એવા જ બીજા લોકસભાના પ્રભારી અને શહેર મહામંત્રી ભાઈ શ્રી ગૌતમભાઈ કથિરિયા, મ્યુનિસિપલ કાઉન્સિલરો ભાઈ શ્રી મુકેશભાઈ, દિલીપભાઈ, બકુલાબેન, સંગીતાબેન, નીતાબેન, મીનુબેન, રણજીતસિંહ વાઘ, સન્માનીય મંચ, ઉપસ્થિત કાઉન્સિલર મિત્રો, સંગઠનના પદાધિકારીશ્રીઓ અને વિશાળ સંખ્યામાં ઉપસ્થિત મારા વાલા કાર્યકર્તા ભાઈઓ અને બહેનો. મિત્રો, આજે કામ થઈ રહ્યા છે વિકાસના, પરંતુ મારે આપને વાત એક બીજી કરવી છે. 2-3 દિવસ બાદ આપણા કેન્દ્રીય ગૃહમંત્રી આદરણીય અમિતભાઈ શાહ સાહેબ આપણા વિસ્તારમાંથી પસાર થતા કેનાલ રોડનું નિરીક્ષણ કરવા આવવાના છે. તો કેનાલ રોડ જે આવનારા દિવસોમાં અમદાવાદ પૂર્વની લાઇફલાઇન બનવાનો છે. અટલ બિહારી વાજપેયીજી એક વખત એવું કહેતા, रोड बनेंगे, उद्योग आएंगे, दुकानें बनेगी और युवाओं को रोजगार मिलेगा. पूर्व विस्तार में आ केनाल रोड ना माध्यम थी पूर्व विस्तार ना युवानों उज्जवल भविष्य निर्धारण थवानुं छे. त्यारे आ केनाल रोड बनाववामां जगदीशभाई અને અમારા બધાનું જે યોગદાન એમાં વિશેષ કરીને જગદીશભાઈનું યોગદાન મારે યાદ કરાવવું છે. 2017ની ચૂંટણીઓ પહેલા પૂર્વ અમદાવાદના અમે સૌ ધારાસભ્યો, એ વખતે હું ધારાસભ્ય હતો, તત્કાલીન મુખ્યમંત્રી આદરણીય વિજયભાઈને મળ્યા. વિજયભાઈએ સૈદ્ધાંતિક સંમતિ આપી અને થોડા સમય બાદ જગદીશભાઈને શહેર પ્રમુખની જવાબદારી મળી. શહેર પ્રમુખ તરીકે જગદીશભાઈ આ કેનાલ રોડ જે અત્યારે બન્યો છે એ વખતે કોમ્પ્યુટરમાં ડિઝાઇન તૈયાર કરી, એનો શું કહેવાય ટેકનિકલ ભાષામાં, પ્રેઝન્ટેશન, પીપીટી, એનું આખું પીપીટી કેવી રીતે યુટિલિટી લાઈનો જશે, પાણી લાઈન કેવી હશે, સિંચાઈનું પાણી કેવી રીતે જશે, આખો પ્રોજેક્ટ તૈયાર કરીને થોડા સમય બાદ મુખ્યમંત્રી શ્રી આગળ એનું પ્રેઝન્ટેશન કર્યું હતું. સતત સંઘર્ષ પછી તો હું પણ સંસદ બન્યો, અમે ફરીથી અવારનવાર રજૂઆતો કરીએ, પણ આજે આ કેનાલ રોડ બનેલો જોઈએ ને ત્યારે અંદરથી એટલો બધો આનંદ આવે કે સાત અર્થમાં મોદી સાહેબે સ્વપ્ન જોયું હતું 2009માં
કે નરોડાથી વટવા કેનાલ ઉપર રોડ બને, ટેકનિકલ કારણોસર ન બન્યો. ટેકનિકલ કારણ માત્ર એટલું જ હતું, એ વખતે પ્રાંતિજ તલોદ બાજુથી આવતી ખારી નદીનું પાણી ઇરિગેશન માટે જતું. વરસાદમાં આવે પાણી તો ડોળો લઈને આવે, ગટર બંધ કરીએ તો ભરાઈ જાય. આ એન્જિનિયરોની ચિંતા. મોદી સાહેબ પ્રધાનમંત્રી બન્યા, નર્મદા ડેમના દરવાજા મંજૂર કર્યા, મેઇન કેનાલમાં પાણી વધ્યું. આપણે ખારી નદીનો ભરોસો છોડીને નર્મદા મેઇન કેનાલનું પાણી ઇરિગેશન માટે આપવાનું શરૂ કર્યું. એટલે પેલો રગડો આવવાની ચિંતા જતી રહી. આજે રોડ બની ગયો. સ્વપ્ન કોનું? મોદી સાહેબનું. સ્વપ્ન કોનું? જેટલા લોકોને 2010 પહેલા કામ કરતા છે ખબર હશે. અમલ કરવામાં સૌથી મોટો ફાળો કોનો? બોલો તો ખરા લ્યા. કામ આવડા કર્યા પછી જો જનતા નોંધ ના લે તો જનપ્રતિનિધિનો મોહ ભંગ થઈ જાય. તાકાતથી બોલો, સપનું કોનું? અમલમાં આગેવાની કોને લીધી? સાહેબ, આવા જગદીશભાઈ નિકોલના વિસ્તારના વિકાસ માટે પણ એટલા જ ચિંતિત છે. આજે અર્બન હેલ્થ સેન્ટર જોયું ને સાહેબ, એક હોસ્પિટલ છે. અર્બન હેલ્થ સેન્ટર નામ કહેવાય. 30 બેડની સુવિધા, કોઈ પણ પ્રકારનો બ્લડ ટેસ્ટ થાય, બધું જગદીશભાઈ કહે છે. પણ મારે એમનું નથી કહેવું, કારણ કે વિસ્તાર એમનો છે, મહેનત એમની છે. એટલે વિકાસના કામોની ગાથા કરશે. પણ મિત્રો, ગૌરવ સાથે કહેવું પડે કે ભૂતકાળમાં પણ નિકોલના વિધાનસભા માટે, ચાહે લાઇબ્રેરીનું બિલ્ડિંગ હોય કે કોઈ પણ કામ હોય, સતત જાગૃત ધારાસભ્ય તરીકે કામ કર્યું. અને આપણા ધારાસભ્ય જ્યારે પ્રદેશ અધ્યક્ષ તરીકે આપણી વચ્ચે આવ્યા હોય ત્યારે આપણને આનંદ થાય, સ્વાભાવિક છે. હું પુનઃ એકવાર જગદીશભાઈ અને એમની સમગ્ર ટીમને આવા સુંદર કામ, વિકાસના કામો, જનતાલક્ષી કામો કરવા બદલ અભિનંદન આપું છું. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. આપના પ્રેરણાદાયી શબ્દો માટે ખૂબ